હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ ને આવી ગયો છું એક નવા કન્સેપ્ટ સાથે. આજના વિડીયોમાં આપણે કેલેન્ડરનો એક કન્સેપ્ટ સમજવાનો છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા મિત્રો ક્લોક અને કેલેન્ડરના વિડીયોઝ અપલોડ કરવા માટે રિક્વેસ્ટ કરી રહ્યા હતા. તો ક્લોક માટે ઓલરેડી આપણે એના પાર્ટ 1, 2 અને 3 આ રીતે 3 વિડીયોઝ અપલોડ કરેલા. જો તમારે હજી સુધી એ વિડીયોઝ જોવાના બાકી હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ 3 વિડીયોઝ જોઈ શકો છો. સો આજથી 3 શુક્રવાર માટે આપણે કેલેન્ડરના 3 વિડીયોઝ અપલોડ કરી રહ્યા છીએ. સો આજે આપણે કેલેન્ડરનો પાર્ટ 1 જોવાનો છે. તો ચલો શરૂ કરીએ. યસ મિત્રો, તો ચેપ્ટર શરૂ કરતા પહેલા કેટલીક બેસિક ઇન્ફોર્મેશન છે જે મારે તમને કહી દેવી. મને ખબર છે, તમને બધાને ખબર છે, પણ તોય આપણે એકવાર જોઈ લઈએ એટલે મારા જીવને સંતોષ થાય કે એક અઠવાડિયામાં કેટલા વાર હોય. તો કે 7 વાર હોય. કયા કયા? તો કે શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ ને ગુરુ. તમને એમ થાય શુક્રવારથી કેમ ચાલે? આજ શુક્રવાર છે ભાઈબંધ. એટલે એક વર્ષમાં કેટલા મહિના હોય? તો કે 12 મહિના હોય. કયા કયા? તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધીના. કારતક માગસર નહીં, આપણે અત્યારે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મહિનાની વાત કરીશું. એક વર્ષમાં કેટલા દિવસો હોય? તો 365 દિવસો હોય. અને લીપ વર્ષમાં 366 દિવસ સાહેબ. આહા, બહુ દિવસે આવ્યો જીગા, તું ખાસો ટાઈમ થયો બકા. જીગાની વાત એકદમ સાચી છે કે લીપ વર્ષ હોય ત્યારે 366 દિવસો હોય. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવો ઊભો થાય કે લીપ વર્ષ કોને કહીશું? સો લીપ વર્ષ માટે નિયમ એવો છે કે જે આપેલા વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તે સંપૂર્ણ વર્ષને લીપ વર્ષ કહેવાય છે. અને અહીંયા આપણે એવી શોર્ટકટ લગાવી શકીએ કે આખા વર્ષને 4 વડે ભાગવાના બદલે એ વર્ષના ખાલી છેલ્લા 2 અંકોને 4 વડે ભાગવાના. જો છેલ્લા 2 અંકોને 4 વડે ભાગી શકાય તો એને આપણે લીપ વર્ષ કહીશું. અને છેલ્લા 2 અંકો 0 હોય તો પણ એને 4 વડે નિશેષ ભાગી શકાય, જે આપણે ઓલરેડી ભાગાકારના નિયમો શીખેલા એમાં સમજાવેલું. જો તમારે હજી સુધી ભાગાકારના નિયમોવાળો વિડીયો જોવાનો બાકી હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ વિડીયો જોઈ શકો છો. ઇન શોર્ટ, અહીંયા આપણે એવું કહીશું કે જે આપેલ વર્ષના છેલ્લા 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય એને લીપ વર્ષ કહેવાય. સો આના આધારે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછી શકે એ જોઈ લઈએ. આપણને પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી. સો અહીંયા આપણે 4નો નિયમ લગાવીશું. છેલ્લા 2 અંકોને 4 વડે ભાગીશું. જો નિશેષ ભાગી શકાય તો લીપ વર્ષ છે, અધરવાઇઝ નથી. સિમ્પલ. ઓપ્શન એ ના 1836માં છેલ્લા 2 અંકો 36 છે, એને 4 વડે ભાગી શકાય. 4 9 36, તો આ લીપ વર્ષ છે. ઓપ્શન બી, જેના છેલ્લા 2 અંકો 00 હોય એને પણ 4 વડે ભાગી શકાય, તો આ પણ લીપ વર્ષ છે. ઓપ્શન સી 58. સો 58 ને 4 થી ભાગો તો 14 ચોકું 56 અને 15 ચોકું 60. 58 ને આપણે 4 થી નહીં ભાગી શકીએ. સો આ આપણું લીપ વર્ષ નથી. સો આપણો આન્સર થશે ઓપ્શન સી. ખાલી ડીમાં પણ ચેક કરવું હોય તો કરી લો કે છેલ્લા 2 આંકડા છે 44, એને 4 વડે નિશેષ ભાગી શકાશે. 11 ચોકું 44. સો આ આપણું લીપ વર્ષ છે. સો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. સો નેક્સ્ટ એક ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે? 1400, 1500, 1600 અને 1700. જો હવે અહીંયા આપણે 4નો ભાગાકારનો નિયમ લગાવીને લીપ વર્ષ નક્કી કરીશું તો 4 સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. કે છેલ્લા 2 અંક 00 હોય તો એને 4 વડે નિશેષ ભાગી શકાય. અને ઇન ધેટ કેસ આપણે 4 વર્ષને લીપ વર્ષ છે એવું કહી શકીશું. સો એ વસ્તુ પોસિબલ નથી. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે સદીનું વર્ષ આપેલું હોય, એટલે કે જે વર્ષમાં છેડે 00 હોય, આવા સદીનું વર્ષને લીપ વર્ષ છે કે નહીં એ નક્કી કરવા માટે આપણે 400 વડે ભાગીશું. એટલે કે 1400, 1500, 1600 અને 1700 ને 400 વડે ભાગો. જેને 400 વડે નિશેષ ભાગી શકાય એ લીપ વર્ષ હશે. સો અહીંયા ઓપ્શન સી છે. ઓપ્શન સી 1600, આને એકને જ આપણે 400 વડે નિશેષ ભાગી શકીશું. એટલે સી એ આપણો જવાબ થશે. યા તો પછી આપણે એવું કહી શકીએ છેલ્લા 2 અંક 0 હોય તો એ 0 નીકાળી અને 4 થી ભાગવાનું. તો એ કેસમાં પણ આપણે 00 નીકાળી અને 4 થી ભાગો તો ખાલી 16ને જ આપણે 4 વડે ભાગી શકીશું. બીજા એકેય ઓપ્શનને આપણે 00 નીકાળવા પછી 4 વડે નિશેષ નહીં ભાગી શકીએ. સો નેક્સ્ટ એક વસ્તુ સમજી લઈએ કે જો હું તમને એવું કહું કે આજે 2 જાન્યુઆરી એટલે કે બીજી જાન્યુઆરી શનિવાર છે, તો નેક્સ્ટ શનિવાર કઈ તારીખે આવશે? સો ઓબ્વિયસલી અઠવાડિયામાં 7 દિવસ હોય તો 7 દિવસ પછી શનિવાર રિપીટ થશે. તો જો બીજી તારીખે શનિવાર હોય તો 7 દિવસ એડ કરતા 2 ને 7 9મી તારીખે શનિવાર હોય. 9 ને 7 16મીએ શનિવાર, 23મીએ શનિવાર, 30મીએ શનિવાર. આ રીતે 7 દિવસ તમે એડ કરતા જાઓ એટલે શનિવાર રિપીટ થયા કરશે. સો હવે ધારો કે હું તમને એવું પૂછું કે આજે શુક્રવાર છે તો 7 દિવસ પછી કયો વાર આવે? ઓબ્વિયસલી શુક્રવાર. હું તમને એમ કહું કે 14 દિવસ પછી કયો વાર આવે? તો ઓબ્વિયસલી શુક્રવાર. કેમ કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો દર 7 દિવસે એ વાર રિપીટ થયા કરશે. તો 7 દિવસ, 14 દિવસ, 21, 28, 35, 42, 49, 56 આવી રીતે
જેટલા દિવસ હું તમને આપું છું જે 7ના ગુણાંકમાં હોય તો ઓબ્વિયસલી એનો એ વાર રિપીટ થશે. પણ જો હવે હું તમને એવું કહું કે આજથી 16 દિવસ પછી કયો વાર આવે, આજે શુક્રવાર છે તો આજથી 16 દિવસ પછી કયો વાર આવે? 7 દુ 14 ને 2 શેષ વધે એટલે શનિ ને રવિ સાહેબ. વાહ જીગા વાહ, એક્ઝેક્ટલી. સો રવિવાર આવશે. કઈ રીતે? તો કે આજે શુક્રવાર છે, મેં પૂછ્યું 16 દિવસ પછી કયો વાર આવે, તો આજથી 7 દિવસે શુક્રવાર, 7 ને બીજા 7 14 દિવસે શુક્રવાર, બીજા 2 દિવસ એક્સ્ટ્રા વધે છે તો શનિ અને રવિવાર આવશે. આ જ રીતે ધારો કે હું તમને એવો પ્રશ્ન પૂછું કે આજથી 45 દિવસ પછી કયો વાર આવે, તો 7 ને 7 14 ને 7 21 ને 7 28 ને 7 35 ને 7 42. ઇન શોર્ટ આપેલા દિવસોને આપણે 7 વડે ભાગી લઈશું અને જે શેષ વધશે એ આપણા વધારાના દિવસો હશે. જે શેષ વધે એને કેલેન્ડરની ભાષામાં વધારાના દિવસો અથવા તો ઓડ ડેઝ કહીશું. તો 45 દિવસ પછી કયો વાર આવે તો એના માટે ભાગ્યા 7 કરીએ તો 7 છક 42, 3 શેષ વધે છે તો આજના દિવસમાં 3 એડ કરતા શનિ, રવિ અને સોમવાર આવે. આ જ રીતે હું તમને ગમે તેટલા દિવસો આપું મિત્રો તો એને આપણે 7 વડે ભાગવાના અને શેષ ગોતી લેવાની, એટલે કે વધારાના દિવસો. આ વધારાના દિવસો એ આખું ચેપ્ટર આપણું પૂરું થશે કેલેન્ડરનું, ત્યાં સુધી છેકથી છેક સુધી આપણે આની જરૂર પડશે. સો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ પણ દિવસો આપેલા હોય અને 7થી ભાગીએ, જે શેષ વધે છે એ આપણા વધારાના દિવસો થશે, એટલે કે ઓડ ડેઝ થશે. સો આઈ હોપ તમે સમજ્યા હશો કે ગમે તેટલા દિવસ પછી કયો વાર આવે આવો પ્રશ્ન પૂછેલો હોય તો આપણે ઇઝીલી આન્સર કરી શકીએ. ધારો કે હું તમને એવું કહું કે આજે મંગળવાર છે તો આજથી 236 દિવસ પછી કયો વાર આવે? સો 236 દિવસ પછી કયો વાર આવે એના માટે આપણે 7થી ભાગીશું. 236 ભાગ્યા 7 કરો તો 7 તરી 21, 23 માંથી 21 જાય તો 2, 6 ઉતારો 26, 7 તરી 21 તો 5 શેષ વધે છે. આનો અર્થ એવો થયો કે આજે મંગળવાર હોય તો આજના દિવસમાં આપણે 5 દિવસ એડ કરીશું. તો મંગળમાં 5 ઉમેરતા બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિવાર હોય. આ જ રીતે જો 231 દિવસ પછી કયો વાર આવે આવો પ્રશ્ન પૂછ્યો હોય તો 231 ભાગ્યા 7 કરો તો શેષ 0 વધે, મતલબ આજના દિવસમાં આપણે કંઈ જ એડ નહીં કરીએ, તો એ આપણો જવાબ થશે. આ રીતનો એક લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. ધારો કે હું તમને એવું કહું કે આજે બુધવાર છે તો 365 ડેઝ એટલે કે 365 દિવસ પછી કયો વાર આવે? સો સિમ્પલ વસ્તુ, 365 ને આપણે 7થી ભાગીશું. 365 ભાગ્યા 7 કરો તો શેષ 1 વધશે. આ શેષ 1 વધે છે એટલે આજના દિવસમાં આપણે 1 એડ કરીશું. આજે બુધવાર હોય એમાં 1 એડ કરીએ તો બુધ ને 1 ગુરુવાર આવશે. સો આ રીતે અમુક દિવસો પછી કયો વાર આવે આવા પ્રશ્નો તો પૂછાય જ છે, પણ આ કન્સેપ્ટના આધારે બીજા કેવા પ્રકારે પ્રશ્નો પૂછાય છે જોઈ લઈએ. મોટાભાગે પરીક્ષામાં પ્રશ્નો આ રીતે પૂછાય છે કે 13 જુલાઈ 2018 બુધવાર હોય તો 13 જુલાઈ 2019 કયો વાર આવે? સો આનો અર્થ એવો થયો કે એક્ઝેક્ટ 1 વર્ષ પછી કયો વાર આવે આવો પ્રશ્ન પૂછ્યો છે. સો ઇનડાયરેક્ટલી એક વસ્તુ સમજો મિત્રો કે એક્ઝેક્ટ 1 વર્ષ પછી કયો વાર આવે આવો પ્રશ્ન પૂછ્યો છે તો આ 1 વર્ષમાં કુલ કેટલા દિવસો હોય તો 365 ડેઝ હોય. તો ઇનડાયરેક્ટલી આ એવો પ્રશ્ન પૂછ્યો છે કે આજથી 365 દિવસ પછી કયો વાર આવે. તો આપણે હમણાં જ જોઈ ગયા કે 365 દિવસ પછી કયો વાર આવે તો એના માટે આપણે એને 7થી ભાગીશું. તો 7થી ભાગવાથી જે શેષ વધે છે એને આપણે વધારાના દિવસો કહીએ છીએ, ઓડ ડેઝ, જે આજના દિવસમાં ઉમેરાશે. તો 365 ને 7થી ભાગતા 1 શેષ વધે છે, મતલબ 1 ઓડ ડે છે. અહીંયા આપણે 1 એડ કરીએ તો બુધવારમાં 1 ઉમેરતા અહીંયા ગુરુવાર આવે. સો આના આધારે એક વસ્તુ સમજાવવા માંગીશ મિત્રો કે જ્યારે એક્ઝેક્ટ 1 વર્ષ પછી કયો વાર આવે આવા પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે આપણે એવરી ટાઈમ 365 દિવસ ભાગ્યા 7 નહીં કરીએ, કેમ કે 365 ભાગ્યા 7 ગમે ત્યારે ગમે તેટલી વાર કરો તો શેષ 1 જ વધશે. હું ગણું તો 1 વધશે, તમે ગણો તો 1 વધશે. આજે ગણો, કાલે ગણો, ભાઈ ગણે, ભાઈની બૂન ગણે, ક્લાસમાં ગણો કે ઘરે ગણો, પેનથી ગણો, પેન્સિલથી ગણો, હવાર ગણો. બસ પડી હે ને જીગા, પડીને ખબર? એક્ઝેક્ટલી. સો હું એવું કહેવા માંગુ છું કે એવરી ટાઈમ 1 વર્ષ હોય એટલે આપણે +1 કરી દેવાના. પણ હા, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે એવરી ટાઈમ 1 વર્ષનો સમયગાળો એટલે 365 દિવસ નથી થતા. જ્યારે ફેબ્રુઆરી મહિનો લીપ વર્ષમાં આવતો હોય ત્યારે 1 વર્ષનો સમયગાળામાં 366 દિવસો થાય છે. સો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જેમ કે આપણે હવે એવું જોઈએ કે 13 જુલાઈ 2020, 13th જુલાઈ 2020 2020 કયો વાર આવે આવો પ્રશ્ન પૂછ્યો હોય. હવે આપણે હાલ વાત થઈ એ પ્રમાણે તમે ગુરુમાં 1 દિવસ એડ કરો તો શુક્ર, તો અહીંયા શુક્રવાર તમે ગણી નાખો
સો આ ખોટું પડશે. શું કામ? તો ધ્યાનથી સમજી લેજો કે અહીંયા 13 જુલાઈ 2019 થી 13 જુલાઈ 2020 એક વર્ષનો સમયગાળો છે. આ એક વર્ષના સમયગાળામાં ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે છે આપણે એ ચેક કરવાનું રહેશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. અમુક મિત્રો એવી રીતે યાદ રાખતા હોય છે કે આગળનું વર્ષ લીપ વર્ષ હોય તો એક એડ કરવાના, અને પાછળનું વર્ષ લીપ વર્ષ હોય તો બે એડ કરવાના. આવી બધી એક સિમ્પલ શોર્ટ ટ્રીક અથવા તો કોઈ ખોટી માન્યતા હોય છે. પણ એ બધી જ વસ્તુ અત્યારે આ વિડીયોમાં ક્લિયર કરી લેજો. આપણે શું કરવાનું છે, સિમ્પલ 2 સ્ટેપમાં જવાબ આવશે. જ્યારે એક્ઝેક્ટ એક વર્ષ પછી કયો વાર આવે આવો પ્રશ્ન પૂછેલો હોય ત્યારે સ્ટેપ નંબર 1 આપણે શું કરીશું તો કે ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે છે એ ચેક કરો. ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે છે એ ચેક કર્યા પછી એ જોઈ લેવાનું કે જો ફેબ્રુઆરી મહિનો સામાન્ય વર્ષમાં આવતો હોય તો એક વર્ષમાં 365 દિવસ હશે, એટલે આપણે એક દિવસ એડ કરીશું. અને જો ફેબ્રુઆરી મહિનો લીપ વર્ષમાં આવતો હોય તો એ આખા એક વર્ષમાં એક દિવસ એક્સ્ટ્રા થશે, કેમ કે ફેબ્રુઆરી મહિનાના 29 દિવસો થઈ જશે. એટલે એક વર્ષમાં 366 દિવસ હોય, અને એક વર્ષના 366 દિવસને એને તમે જો 7 થી ભાગો છો તો શેષ 2 વધશે. એટલે અહીંયા આપણે +2 કરીશું. હું 2-3 એક્ઝામ્પલ સમજાવીશ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. ફરી સમજી લો એકવાર કે ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે છે એ સૌથી પહેલાં આપણે ચેક કરીશું. હવે ફેબ્રુઆરી મહિનો જો સામાન્ય વર્ષમાં આવતો હોય તો 365 દિવસના લીધે આપણે એક એડ કરીશું, અને ફેબ્રુઆરી મહિનો જો લીપ વર્ષમાં આવતો હોય તો 366 દિવસ એને 7 થી ભાગો તો શેષ 2 વધે, એટલે આપણે 2 એડ કરીશું. આ જ ઉદાહરણ જે સ્ક્રીન પર અવેલેબલ છે એના આધારે આપણે એક વસ્તુ સમજી લઈએ કે પહેલું આ જે એક વર્ષ આપેલું હતું 13 જુલાઈ 2018 થી 13 જુલાઈ 2019, તો જુલાઈ 18 થી જુલાઈ 19 આ એક વર્ષના સમયગાળામાં ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે તો કે જુલાઈ 18 થી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 2018 કમ્પ્લીટ થઈ જશે. પછી 2019 ચાલુ થશે, જાન્યુઆરી 19, ફેબ્રુઆરી 19. તો ફેબ્રુઆરી મહિનો એ 2019માં આવે છે. સો આપણે અહીંયા હવે પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું કે ફેબ્રુઆરી મહિનો 2019માં આવે છે. હવે 2019 એ સામાન્ય વર્ષ કે લીપ વર્ષ તો કે 2019ના છેલ્લા 2 અંકોને આપણે 4 વડે ભાગીએ તો એને નિશેષ નહીં ભાગી શકીએ, એટલે આ સામાન્ય વર્ષ છે. અને સામાન્ય વર્ષ હોય તો આપણે +1 એટલે કે 1 એડ કરીશું. એટલે અહીંયા બુધમાં એક દિવસ એડ કરીને ગુરુવાર આવ્યો. હવે તમે અહીંયા 13 જુલાઈ 2019 થી 13 જુલાઈ 2020 સુધી જુઓ કે આમાં ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવશે, 2019માં કે 2020માં? કે ફેબ્રુઆરી મહિનો 2020માં આવશે. ફેબ્રુઆરી મહિનો 2020માં આવે. હવે 2020 એ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ? તો એ ચેક કરવા માટે આપણે છેલ્લા 2 અંકોને 4 વડે ભાગીશું. 20 ને 4 થી ભાગો તો 4 × 5 = 20 ભાગી શકાય. તો આ લીપ વર્ષ છે, અને લીપ વર્ષ છે એટલે આપણે આમાં 2 દિવસ એડ કરીશું. તો ગુરુમાં 2 દિવસ એડ કરતા શુક્રવાર નહીં આવે, ગુરુથી શુક્ર અને શનિવાર આવશે. તો અહીંયા શનિવાર. સવા કેટલાક એક્ઝામ્પલ્સ ઓલરેડી પૂછાઈ ગયા છે અને ભવિષ્યમાં પૂછાઈ પણ શકે છે. તો અલગ અલગ પ્રકારે પૂછાઈ શકે એવા કેટલાક પ્રશ્નો મેં અહીંયા ભેગા કર્યા છે. આપણે 1 by 1 આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. જેવો ક્વેશ્ચન તમારા સ્ક્રીન પર દેખાય એવી રીતે વિડીયો પોઝ કરો અને તમે જાતે જવાબ આપવાનો પ્રયત્ન કરો અને ચેક કરો કે તમારો જવાબ સાચો આવે છે કે નહીં. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે 17 માર્ચ 2016 મંગળવાર હોય તો 17 માર્ચ 2017 કયો વાર આવે? તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે આપણા 2 સ્ટેપમાં આ પ્રશ્નનો જવાબ આપીશું. સ્ટેપ નંબર 1, ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે છે ચેક કરો. તો માર્ચ 2016 થી માર્ચ 2017 ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવશે? તો કે માર્ચ 16 થી માર્ચ 17 એટલે 2016નો ફેબ્રુઆરી મહિનો ગયો. આ એક વર્ષના સમયગાળામાં ફેબ્રુઆરી મહિનો એ 2017માં આવશે. હવે આપણે ચેક કરીશું કે 2017 એ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ? તો કે 2017 એ સામાન્ય વર્ષ છે, કેમ કે 17 ને 4 વડે નિશેષ નહીં ભાગી શકાય. તો આપણે અહીંયા +1 કરીશું. તો મંગળમાં 1 ઉમેરીએ એટલે બુધવાર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 23 જાન્યુઆરી 2012 શનિવાર હોય તો 23 જાન્યુઆરી 2013 કયો વાર હોય? તો 23 જાન્યુઆરી 2012 થી જાન્યુઆરી 2013 આમાં ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવશે? ઓબ્વિયસલી 2012માં, કેમ કે જાન્યુઆરી 12 પછી ફેબ્રુઆરી 2012, તો ફેબ્રુઆરી મહિનો 2012માં આવે છે. સો ફેબ્રુઆરી મહિનો 2012માં આવે છે અને 2012 એ લીપ વર્ષ છે, તો આપણે અહીંયા +2 કરીશું. શનિવારમાં 2 વાર ઉમેરીએ તો રવિ અને સોમવાર આવે. સો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે 19 ઓગસ્ટ 2009 બુધવાર છે અને 19 ઓગસ્ટ 2010 કયો વાર આવે? સો આ કેસમાં ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવશે?
ઓગસ્ટ 2009 થી ઓગસ્ટ 2010, તો ફેબ્રુઆરી મહિનો 2010માં આવશે અને 2010 એ સામાન્ય. પણ બે સામાન્ય વર્ષ જ છે તો ભાઈ +1 કરો કે યાર, આ બધી માથાકૂટ કર્યા વગર. વાહ જીગા વાહ, હાવ સાચી વાત બકાદારી. પણ હું સમજાવું છું, મને સમજાવ દે ને. મારે એ સમજાવવું છે કે ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં. મિત્રો જીગો એવું કહેવા માંગે છે કે બેમાંથી ગમે તે વર્ષમાં આવતો હોય, બે સામાન્ય વર્ષ જ છે ને, તો પછી એવું ચેક કરવાની જરૂર નથી. હા, આમ જીગાની વાત સાચી અને ઇવન હું એ જ વસ્તુ કહું છું, પણ આપણે ખાલી અત્યારે સમજી રહ્યા છીએ કે ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે છે. સો એ ચેક કરવા માટે આપણે અહીંયા જોઈ શકીએ કે ઓગસ્ટ 2000નો, આમ તો જાઓ તો જીગાએ કીધું એવું જ કરીએ. બે સામાન્ય વર્ષ છે તો ગમે તે વર્ષમાં આવતો હોય લીપ વર્ષ, +1 કરીએ તો બુધમાં 1 ઉમેરો એટલે ગુરુવાર આવશે. પણ તો ચેક કરવું હોય ને તો ફેબ્રુઆરી મહિનો 2010માં આવશે. જીગા. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 24 ફેબ્રુઆરી 1951 સોમ ડે હોય તો 24 ફેબ્રુઆરી 1952 કયો ડે હોય? સો આ એક વર્ષના સમયગાળામાં ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવશે? તો આપણે એમ બે વર્ષમાં ફેબ્રુઆરી મહિનો જ આપેલો છે, તો શું કરીશું? સો અહીંયા ખાલી આપણે એ જોવાનું કે આ એક વર્ષના સમયગાળામાં 29 ફેબ્રુઆરી આવે છે કે નહીં. જો 29 ફેબ્રુઆરી આવશે તો એક વર્ષમાં 366 દિવસ, તો +2 કરીશું, અધરવાઇઝ +1 કરીશું. સો અહીંયા 1951 ને 1952 આમાં લીપ વર્ષ કયું છે? તો કે 1952 લીપ વર્ષ છે. સો 1952માં ફેબ્રુઆરી 29 આવશે, પણ અહીંયા તો આપણે 24મી ફેબ્રુઆરીએ તો પૂરું કરી દઈએ છીએ. તો અહીંયા 29મી ફેબ્રુઆરી હવે આવવાની છે, જે આપણે ધ્યાનમાં લેવાની નથી. આપણે 24 ફેબ્રુઆરી 1952 ઊભા રહી જઈશું. મતલબ આ એક વર્ષમાં +1 થશે, એટલે કે એક એક્સ્ટ્રા દિવસ આવતો નથી. 365 દિવસની ગણતરી પ્રમાણે +1 કરીએ તો અહીંયા મંગળ ડે આવે. નેક્સ્ટ ક્વેશ્ચન કે 13 જુલાઈ 2016 શુક્રવાર હોય તો 13 જુલાઈ 2015 કયો વાર આવે? એક દિવસ ઉમેરતા શનિવાર આવે સાહેબ. એ ના જીગા, શનિવાર ના આવે બકા. જો તો ખરો, પ્રીવિયસ યર આપ્યું છે મિત્રો. અહીંયા 2016 થી 2017 કે 18 નથી આપેલું, 2016 થી 2015 આપેલું છે, પ્રીવિયસ યર આપેલું છે. સો આપણે અહીંયા એવું સમજીશું કે જુલાઈ 2015 થી જુલાઈ 2016 આ એક વર્ષના સમયગાળામાં ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવશે? 2016માં આવે. તો 2016 એ લીપ વર્ષ છે, મતલબ 2015 થી અહીંથી +2 તમે કર્યું હશે તો શુક્રવાર આવ્યો હશે. તો કયા વારમાં 2 દિવસ ઉમેરતા શુક્રવાર આવે એવી રીતે ચેક કરી શકાય, અથવા તો શુક્રવારમાંથી 2 દિવસ બાદ કરો. તો શુક્રમાંથી એક જાય તો ગુરુ ને એની આગળનો વાર આવશે બુધવાર, તો આ બુધ ડે આવે. સો એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે 19 ડિસેમ્બર 2023 ગુરુવાર હોય તો 19 ડિસેમ્બર 2025 કયો વાર આવે? સો અહીંયા તમે જુઓ 2 વર્ષનો સમયગાળો આપેલો છે મિત્રો. 2023 થી 2024 નહીં, 2023 થી સીધું 2025 આપેલું છે. સો અહીંયા ખાસ ધ્યાન રાખવું કે આવું પણ ઘણીવાર પૂછી શકે છે. સો આ પ્રકારના પ્રશ્નમાં આપણે શું કરીશું કે પહેલા ડિસેમ્બર 2023 થી ડિસેમ્બર 2024 પર જઈશું અને પછી ડિસેમ્બર 24 થી ડિસેમ્બર 25 પર જઈશું. સો ડિસેમ્બર 2023 ને ગુરુવાર હોય, સો ડિસેમ્બર 2024 કયો વાર આવે? તો ડિસેમ્બર 23 થી ડિસેમ્બર 24માં ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવશે? તો કે ડિસેમ્બર 23 એટલે 2023 તો પતી ગયું, પછી જાન્યુઆરી ફેબ્રુઆરી 2024 ચાલુ થશે, તો ફેબ્રુઆરી મહિનો 2024માં આવશે. અને 24ના છેલ્લા 2 આંકડા, અને 24ના છેલ્લા 2 આંકડા, અને 24ના છેલ્લા 2 આંકડા, આઈ મીન 2024ના છેલ્લા 2 આંકડા 24 છે, જેને 4 વડે નિશેષ ભાગી શકાય, તો આ લીપ વર્ષ છે. સો અહીંયા +2 એટલે ગુરુવારમાં 2 દિવસ ઉમેરો તો શુક્ર અને શનિવાર આવશે. અને ડિસેમ્બર 2024 થી હવે આપણે ડિસેમ્બર 2025 જોઈશું, તો નેક્સ્ટ યર. હવે અહીંયા એક વસ્તુ સમજો મિત્રો કે એકવાર લીપ વર્ષ આવી ગયું, સો લીપ વર્ષ હવે દર 3 વર્ષ પછી ચોથા વર્ષે રિપીટ થશે. મતલબ 2023 થી 2024માં +2 થયા તો હવે 3 વર્ષ સુધી +1 +1 +1 જ થશે. ટૂંકમાં અહીંયા +2 થયા તો હવે કંઈ ચેક કર્યા વગર સીધા +1 કરીશું, કેમ કે એકવાર લીપ વર્ષ આવ્યું તો પછી વેરી નેક્સ્ટ યર તો લીપ વર્ષ આવવાનું જ નહીં, રાઈટ. 3 વર્ષ છોડીને પછી લીપ વર્ષ આવશે. તો હવે આપણે જ્યારે એક વખત આ વર્ષના કેલ્ક્યુલેશનમાં +2 આવી જાય તો પછી +1 +1 +1 3 વાર, પછી +2, પછી +1 +1 +1 +2 એવી રીતે જ આગળ વધતા જઈશું. તો અહીંયા એકવાર +2 આવી ગયું, ગુરુમાં 2 ઉમેરો એટલે શનિ, હવે શનિમાં 1 દિવસ ઉમેરો એટલે ડિસેમ્બર 2025ના રોજ રવિવાર હશે. હું શું કહેવા માંગુ છું કે જો આપણે આ જ રીતે અહીંથી આગળ ચાલ્યા હોય કે
19 ડિસેમ્બર 2026 કયો વાર આવે? સો અહીંયા અગેન આ એકવાર +2 આવી ગયું, પછી +1, હજી એકવાર +1 આવશે, પછી +1 આવશે, એના પછી +2, પછી પાછું +1, +1, +1, પછી પાછું +2. એવી રીતે નેક્સ્ટ યરમાં આપણે આ રીતે એડ કરતા જઈશું. તો અહીંયા 2026, પછી 2027, પછી 2028 એન્ડ સો ઓન. યસ મિત્રો, તો આ વિડીયોના આધારે કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી શકો છો, અને આ ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આપણે લોકો મળીએ નેક્સ્ટ શુક્રવારે કેલેન્ડરના પાર્ટ 2 સાથે. ત્યાં સુધી ગુડ બાય. મિત્રો, સદીનું વર્ષ, હાલો કોણ બોલો? વર્ષને આપણે 400 વડે ભાગી શકીશું. સો 400 ચોખ્ખું 14 શું થઈ ગયું? આગળ વધે બીજો કશા સમજાય જો હું તમને પૂછું કે આજે શુક્રવાર હોય, 7 દિવસ પછી કયો વાર આવે? સો 235.